એ પ્રમાણે અહીંયા અધ્યાય પણ 33 છે, દેવોના અવતાર પણ 33 છે. પહેલું પ્રકરણ મુક્ત પ્રકરણ, એક થી જે 19 છે અનવાધાન જેને કહી શકાય. 1 થી 6 અધ્યાય વાળી ગુણાતીતાતી સૃષ્ટિ એનું નિર્માણ. 7 થી 9 અધ્યાયની અંદર આ 3 અધ્યાય જે છે એમાં સગુણથી સૃષ્ટિ કેમ થાય છે, જેનાથી એને સુખ દુઃખનો આપણને અનુભવ થાય છે. 10 થી 11 એ 2 અધ્યાય છે, એ કાલની સૃષ્ટિ છે, એ સ્થૂલ સૂક્ષ્મ કેવા છે એની સમજણ આપે છે. 12 એક અધ્યાય એ મુક્ત જીવોની સૃષ્ટિનું વર્ણન કરે. બંધન અને મુક્તિ. જેલમાં 2 પ્રકારે જવાય. એક તો જેલમાં માર ખાઈને જઈએ તોય જેલમાં જવું પડે, અને હાર પહેરીને જઈએ તોય જેલમાં જવું પડે. જે હાર લઈને જનારા જે છે ને એ મુક્તિ પ્રકરણ વાળા છે, અને હાર પહેરીને જે જાય છે એ માર ખાઈને જનારા છે. નક્કી કરવાનું છે. શ્રીમદ ભાગવતની આ કથા સાંભળી કે મારે હાર પહેરીને પ્રભુના દરબારમાં જવું છે કે માર ખાઈને ભગવાનને વાલા થવું છે. મુક્ત જીવોની જો વાત કરવામાં આવે તો જેનું આપણે અત્યારે સ્મરણ કર્યું, અતુલિત બલધામ હેમ સે લાભ દેહં ધનુજવન કુશાન જ્ઞાનિના અગ્રગણ્યં સકલ ગુણ નિધાનં વાનરાણામધીશં રઘુપતિ પ્રિય ભક્તં વાત જાતં. હનુમાનજી મહારાજ મુક્ત જીવ છે. 13 થી 19 અધ્યાય, આ 7 અધ્યાયમાં મુક્ત જીવન શા માટે પૃથ્વી ઉપર આવે છે એની વાત કરવામાં આવી. બીજું પ્રકરણ છે બ્રહ્મ પ્રકરણ છે. 20 થી 33 અધ્યાય અનવાધાન પ્રકરણના છે. એમાં 20 થી 24 છે 5 અધ્યાય તત્વની મુક્તિનો વિચાર કરી શકાય એવું પ્રકરણ છે. 24 તત્વોમાંથી આ બધું છૂટું કેવી રીતે પડે છે, અને 25મો અધ્યાય જે છે એ જીવ જગતની અંદર આવે પણ એનો મુક્તિ કેમ થાય એવો વિચાર કરવામાં આવે. 26 અને 27 2 અધ્યાય ગુણાતીતનો કેવી રીતે છૂટવું એનો વિચાર છે. 28મો જે અધ્યાય છે એ સગુણ પુરુષોએ કેવી રીતે છૂટવું એનો વિચાર છે. 29 અને 33 અધ્યાય સંસારના સમસ્ત જીવો કેવી રીતે છૂટવું એનો વિચાર છે. દરેક સ્કંદની અલગ અલગ લીલા છે. શ્રીમદ ભાગવતે જો સમજવું હોય તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. જ્ઞાની જેનો છે, વિદ્યાવાન છે, એની પરીક્ષા શ્રીમદ ભાગવતમાં થાય છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, બીજો સ્કંદ જ્ઞાન લીલા છે, ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે, દેવોની લીલા છે, ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે, પાંચમો સ્કંદ એ સ્થિતિ રહેવાનું સ્થળ સ્થાન છે, છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ છે, પોષણ છે, રહેવાનું સ્થળ નક્કી કરી અને એમાં સુખ કઈ રીતે પ્રાપ્ત થાય, પુષ્ટિ કઈ રીતે થાય એનું છે. સાતમા સ્કંદની અંદર ઉતિ પુષ્ટિ તથા વાસનાનું છે. નવમ સ્કંદ ઈશાનું કથા અને સંતોના ચરિત્ર છે. 10મા સ્કંદને નિરોધ પ્રભુમાં મન પરોવવાની કથા છે. 11મો સ્કંદ એ મુક્તિ અને મોક્ષનો છે. 12મો સ્કંદ એ વિશ્વાસનો આશ્રયનો. ભગવાન અને મહાપુરુષોએ કોનો આશ્રય લીધો અથવા ભગવાન અને મહાપુરુષોનો આશ્રય કોણ ગયું એ 12 સ્કંદની અંદર શ્રીમદ ભાગવત પુરાણ 18 અધ્યાય 18 શ્લોકોમાં વહેંચાયેલું છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે બાપજી, આપે કહ્યું એ પ્રમાણે વિદુરજી અને ભગવાન મૈત્રીની સાથે મિલાપ તો થયો, પણ આ મિલાપ કઈ રીતે થયો? બંને વચ્ચે શું વાતચીત થઈ? અને એ સાંભળવાની ઈચ્છા છે. કૃપા કરીને મને તમે કહો. કોઈ પણ બે વાતો કરતા હોય
અને એવા સમયે આપણો જીવ પણ ત્યાં જાય, કાનથી સાંભળવા માટે પ્રયત્ન કરીએ, પછી એ કદાચ જો ન સંભળાય તો પાછું પૂછીએ શું વાતો કરતા હતા. સૃષ્ટિમાં જાણે એના સિવાય બીજું કોઈ હોય જ નહીં, પાછો એવો વ્યવહાર કરે કે મારી તો વાતો નહોતા કરતા ને. આ મનુષ્ય સહજ સ્વભાવ છે. જ્ઞાની છે જ્ઞાની મિલે અને કરે જ્ઞાન કી બાત. પરીક્ષિત મહારાજ કહે છે, સુખદેવજી મહારાજને વિનંતી કરી, પગે લાગી કે વિદુરજી મહારાજ અને મૈત્રેય સાથેનો મિલાપ, પ્રશ્નોત્તરી શું થઈ હતી, વાત શું થઈ હતી એમને કહો. સૂતજી આ બાજુ સૌનકાદી મુનિઓને કહે છે કે આ પ્રમાણે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને જ્યારે પ્રશ્ન કર્યો અને એ જે જવાબ મળ્યો એ હું તમને કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. દરેક કથાની અંદર આ વસ્તુ તો ચોક્કસ આવે છે કે સાવધાન થઈને સાંભળો. આંધળો સસરો ને સરકટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફૂટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે પોક. જેને આમાંથી ગમતું હોય ને એ જ વસ્તુ એ ગ્રહણ કરે. એ વસ્તુ કથાનો આ તમે સમજો. માટે બધાય માટે આ કથા છે. સાંસારિક જીવો માટે પણ આ કથા છે, મુક્ત જીવો માટે પણ આ કથા છે, પરમ તત્વ માટે પણ આ કથા છે, અને પામર માટે પણ આ કથા છે. નહીં તો નાનો દીકરો હોય, બહુ એને તાવ આવે એટલે માને એમ થાય કે આને ગોળી ગળાવી દઉં. હવે ગોળી નાનું છોકરું ગળે નહીં, થૂંકી નાખે, ફેંકી દે, મોટામાંથી કાઢી નાખે તો ગોળીનો ગુણ જે છે એ પેટમાં જાય નહીં. પેટમાં ન જાય તો રોગ મટે નહીં. માં બહુ ડાઈ હોય, એને પોતાના છોકરાના ગુણ અને અવગુણની ખબર હોય. બજારમાં જાય, મંદિર મહાદેવ દર્શન કરવા જાય, વચમાં કંદોઈની દુકાન હોય, ત્યાંથી એક પેંડો લેતી આવે. પેંડાની અંદર એ ગોળીને બરાબર અંદર લગાવી અને પેંડાની ગોળી વાળી દે. અને મહાદેવ મંદિરથી આવે એટલે પછી દીકરાને શું કે, લે બેટા, મંદિરથી હું તારા માટે પ્રસાદ લાવી, તું એને ખાઈ લેજે. માતા દીકરાને પ્રસાદ આપી અને કામે વળગી જાય. 5-7 મિનિટ થાય પછી માતાનો જીવ પાછો છોકરામાં જાય કે આ છોકરાએ મારી આ પેંડો ખાધો હશે કે નહીં, કારણ કે ગોળી પેટમાં જશે તો એનો તાવ ઉતરશે. 5-10 મિનિટ 15 મિનિટ રાહ જોઈ પછી પાછી માતા છોકરા પાસે જાય, પોતાના દીકરા પાસે જાય અને પૂછે, બેટા પેંડો ખાધો? છોકરો હૂતો હૂતો કે હા માં, પેંડો ખાધો પણ ઠળીઓ ફેંકી દીધો. કીશું કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજ. અરે મહારાજ, તમે પેલી હાહુબોની વાત બહુ સારી કરી. એટલે પણ એ તો દ્રષ્ટાંત છે. મૂળ તત્વ આપણો ચિંતવ્ય અર્થ કઈ ના સરે તો વ્યર્થ બકવાદ સીધુર ધરવો. જેટલું જેને ગમે એટલું જ આમાંથી સ્વીકાર કરે. માડીને એમ થયું કથા કોઈ દાડો સાંભળવી નથી, કથા કોઈ દાડો સાંભળવી નથી. અને એમાં એક વખત કથાના મંડપની બાજુમાંથી નીકળ્યા, આંગળા ભરાયા કાનમાં કે નથી સાંભળ્યું એટલે નથી સાંભળ્યું, ગમે થાય. પણ છતાંય ક્યાંક વળી પેલું ઠેબું આવ્યું અને આમ પગ હમા કરવા ગયા, શરીરને સીધું કરવા ગયા અને એમાં કાન ખુલી ગયા. અને મહારાજે એ સમય કીધું તો કે યમરાજના પાડા ઉપર બેસીને યમરાજ આવે છે, પણ યમરાજ હોય તો એને કોઈ દાડો પડછાયો હોતો નથી. આટલું સાંભળ્યું ના સાંભળ્યું તો પછી કાનમાં ડાટો ભરાઈ દીધો, સાંભળ્યું જ નથી. પછી થોડોક સમય થયો, ઓચિંતાની આંખ ખુલી ગઈ અને કોઈ પાડા ઉપર બેહીને જતું હતું. ત્યારે થયું કે યમરાજ મને લેવા આવ્યા લાગે, આ યમરાજ મને લેવા આવ્યા લાગે છે. અને ત્યારે પેલા મહારાજની કથા એના ધ્યાનમાં આવી કે યમરાજ અને એના પાડાને પડછાયો હોતો નથી. ને આમ નજર કરી આને તો પડછાયો છે, તો આ યમરાજ નથી. હે, એક ઘડી આધી ઘડી આધી में पुनिया
એક ઘડી આધી ઘડી आधी में पुनिया तुलसी संगत संत की कटे को कटे को સૌનકાદી ઋષિઓને સૂતજી કહે છે કે મહારાજ, પરીક્ષિત રાજાએ પૂછેલા પ્રશ્નના આધારે સુખદેવજી મહારાજે જે જવાબ આપ્યો હું તમને કહું છું. પાંડવો વનવાસ ભોગવીને પાછા આવ્યા, પોતાના રાજ્યની માંગણી કરી, પણ દુર્યોધનની ચળવણીના કારણે ધૃતરાષ્ટ્રે રાજ્ય પાછું આપવાની ના પાડી. બહુ જ કથા આપણે બધા જાણીએ છીએ આ બધી વસ્તુને. હવે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો કે મહારાજ, આ વસ્તુ સારી નથી. પણ ધૃતરાષ્ટ્ર ઉપર એની કઈ અસર થઈ નહીં. વિદુરજીએ મહેલનો ત્યાગ કર્યો, ગંગાજીના કાંઠે ઝૂંપડી બાંધીને પોતે રહ્યા છે. જ્યાં અસત્ય હોય, જ્યાં પીડા અનુભવાતી હોય, તે સ્થળે ગમે એવું સારું હોય છતાંય તાત્કાલિક એનો ત્યાગ કરવો. ને તો વિચાર કરો, હસ્તિનાપુરના મહામંત્રી છે વિદુર, પણ છતાંય ગંગાના કાંઠે રહ્યા છે. હવે આ બાજુ રાજ્ય મળ્યું નહીં, વિષ્ટિ કરવા માટે દ્વારકાનો નાથ પધારે છે હસ્તિપુરની અંદર. ધૃતરાષ્ટ્રે સ્વાગત માટેની તૈયારીઓ કરી. રાજસભાની અંદર કૃષ્ણ ભગવાન દૂત તરીકે પ્રવેશ કરે છે અને કહ્યું, દુર્યોધનને સમજાવ્યા, ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, સભાની અંદર કહ્યું કે હું પાંડવોના દૂત તરીકે આવ્યો છું. આપણને આ ભગવાન કૃષ્ણ ગમે એનું આ તમે કારણ જુઓ. આખા યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણએ જ્યારે પણ આપી હોય ત્યારે સલાહ જ આપી છે, પણ મારી સલાહને તું પાડજે એવો 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 ભાવ નથી રાખ્યો એને. દૂત, સારથી અને સમર્થ, આ એક જ તત્વમાં બધું આપણને જોવા મળે. જે જે ભૂમિકા ભગવાન જ્યારે જ્યારે આપે એ ભૂમિકાને નિભાવી લેવી એ ભગવાન કૃષ્ણ પાસેથી શીખવાનું છે. મોટા ભાઈની ભૂમિકા આપે ત્યારે નાના ભાઈઓને છોકરાઓને કઈ રીતના સાચવવા, પિતાની ભૂમિકા આપે ત્યારે પરિવારને કેવી રીતનો સાચવવો, કાકાની ભૂમિકા આપે ત્યારે ભાંડરોને કઈ રીતના સાચવવા, સાસુની ભૂમિકા આપે ત્યારે પોતાની પુત્રવધુઓને સંસારને કેવી રીતનો સાચવવો. જે જે ભૂમિકા જ્યાં જ્યાં મળે અને એ ભૂમિકા તાદ્રશ્ય જેને કહેવાય એ નિભાવી જાણે. કારણ કે આ તો રંગમંચ છે, કેટલીય ભૂમિકા આપણે ભોગવવી પડે અને કેટલીય ભૂમિકા ભોગવતી વખતે બધા અલગ અલગ પ્રકારના બધા દુઃખ અને સુખ સહન કરવા પડે. પણ સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, તાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા. બહુ જ એક સરસ વાત છે કે તમારી ભૂમિકા જે છે એ ભૂમિકા ભજવતી વખતે એ તમારો જે નાયક છે, નાયક કઈ રીતની ભૂમિકા ભજવે છે, સારામાં સારું પાત્ર ભજવે, પણ એ પાછો એની ઉપર જે એનો અધિકારી હોય એને પાછો પૂછે કે મારું પાત્ર સારું હોય તો મને પ્રગતિ કરાવજો, મને પ્રમોશન આપજો, મારો પગાર વધારો કરજો, મને તમારી કોઈ નવું સારું પાત્ર આપજો કે ને. ત્યારે એક કવિએ ભગવાન કૃષ્ણને આ પ્રાર્થના કરી છે કે આપ ભીજવાયો આયો જગત રંગભૂમિ કૃષ્ણ નાટક નિદાયો નાટ નાટક નિદાની મેં લક્ષ 84 જાયો મરી કે મિટાયો ગાયો નૈન ભીજવાયો નાથ કઠિન કહાની મેં. હે તે મને મોકલ્યો આ પૃથ્વી ઉપર ને હું આવી ગયો. કઈ યોનિમાં ક્યાં અને કેવી રીતે નાખવો હોય તો મારા કર્મના આધારે હોય, પણ તે મને યોગ્ય જગ્યાએ ગોઠવી દીધો, આ મને આશ્વાસન છે. આપ ભીજવાયો, તમે મોકલ્યો, હું આવ્યો,
જગતની આ રંગભૂમિની અંદર કૃષ્ણ નાટક નિદાયો નાટક નિદાની મેં તે જે પાત્ર આપ્યું, જે પ્રમાણે સંકલ્પ કર્યો એ પ્રમાણે હું જીવ્યો. ત્યાં કીધું ત્યારે હું હસ્યો, ત્યાં કીધું ત્યારે હું રોયો, ત્યાં કીધું ત્યારે કિલખલાટ હું હસ્યો, ત્યાં કીધું ત્યારે રુદન કર્યું મેં. લક્ષ 84 જાયો. આ એક યોનિમાં નહીં, એમ કહેવાય છે કે મનુષ્યનો જ્યારે જન્મ મળે ત્યારે 1,84,000 યોનિની અંદર ફરતો 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 માણસ આ મનુષ્ય યોનિમાં આવે છે. મનુષ્ય યોનિમાં આવે છે એનો મતલબ કે સૌથી શ્રેષ્ઠ કદાચ હોય તો એ મનુષ્ય છે. મનુષ્યમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ સંન્યાસી છે. અને સંન્યાસીથી શ્રેષ્ઠ તો પરમાત્મા છે, બીજું કોઈ નથી. તો આ મારો જે કર્મ છે એમાં તે મનુષ્ય યોનિમાં તે મને મોકલ્યો છે. મતલબ મારા કર્મ કોઈ સારા હશે. લક્ષ 84 જાયો બરી કે મિટાયો, ગાયો નैन ભીજવાયો નાથ કઠિન કહાની में, भायो यति है तो मेरो चाहियो बख्शायो जाए, ना तो हुरमायो जाए वक्त को नलायो जाए फिर चौदानी में. कदाच मारू पात्र तने गम्યું હોય તો આ ભવાટવીમાં ફરથી મને તું મોકલતો નહીં, તારા ચરણોમાં મને રાખી લેજે. આવો એક સરસ ભાવ છે. વિદુરજી મહારાજ સમજાવ્યું છે, સમજાણા નહીં. નીકળી ગયા, ગંગાના કાંઠે રહ્યા. ગંગાના કાંઠે રહ્યા ત્યારબાદ હસ્તિનાપુરની અંદર વિષ્ટિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનો અધિપતિ જે છે એ પોતે આવે છે. રાજ્ય પાંડવોને પાછું આપો, દૂત તરીકે આવ્યો છો, આવી વાત અને વિનંતી કરે છે. અને એવા સમયે એક તસુ જમીન પણ અમે આપવા નથી માંગતા, યુદ્ધથી જો જીતી શકાય તો જીતો, આવી વાત સાંભળી અને 100ની અણી જેટલો ભાગ પણ અમારે નથી આપવાનો, ઝઘડો કરવો હોય, યુદ્ધ કરવું હોય તો તૈયાર રહો, આવી વાત સાંભળી અને ભગવાન કૃષ્ણને કહ્યું, તમે જે કામ માટે આવ્યા છો એ બરાબર છો, પણ આપ શાંતિથી અમારા ત્યાં મહેમાન બનો, આપ શાંતિથી રહો, જમો, 56 ભોગ જમો, અમારા મહેમાન થાવ. દુશાસનના ત્યાં ભગવાનનો ઉતારો રાખેલો અને એવા સમયે દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ વધે બધા ભેગા થયેલા. અને એવા સમયે દુર્યોધને કીધું તમે અમારા ત્યાં જમો. ત્યારે ભગવાને બહુ સરસ વાત કરેલી કે બે જ જગ્યાએ જમાય, બે જ જગ્યાએ જમાય. કાં તો સામેનો વ્યક્તિ અતિ સજ્જન, સ્નેહી, પ્રેમી હોય તો એના ત્યાં જમવામાં વાંધો નથી, અને કાં તો પ્રાણ સંકટમાં હોય ત્યારે ગમે ત્યાં જમાય તો વાંધો નથી. કાં તો પ્રાણ સંકટમાં હોય અને કાં તો અતિ મિત્ર હોય તો નથી તું મારો અતિ મિત્ર કે નથી અત્યારે મારો પ્રાણ સંકટમાં. ભગવાનને ખબર હતી કે આ મને બાંધવાના બધા તરીકા લઈને બેઠો છે, બધા પેંતરા લઈને બેઠો છે. કૃષ્ણને પૂરી દો એટલે બધી વાર્તા પૂરી થઈ જાય. પાછું મહાભારત ખબર પડે, બધા પેંતરા લઈને બેઠો છે અને એટલા માટે કહી દીધું કે હું તારો મિત્ર પણ નથી અને અત્યારે મારો પ્રાણ સંકટમાં પણ નથી, એટલે તારા ઘરે મારે જમવું નથી. દ્રોણ કહે છે કે મારા ત્યાં જમો, ભીષ્મ પિતામહ કહે છે મારા ત્યાં જમો, બધા જ કહે છે મારા ત્યાં જમો, પણ ભગવાન કે મારે કોઈના ઘેર જમવું નથી, કારણ કે એક ભક્ત મારી રાહ જોઈને બેઠો છે, મારે એના ઘેર જમવાનું છે. વિદુરજીની ઝૂંપડીએ ભગવાન ગંગા કિનારે આવ્યા છે. હવે વિદુરજી અહીંયા બેઠા છે, સુલભા પણ સાથે છે, પણ દરવાજાને બંધ કરીને બેઠા છે. ખબર છે કે કૃષ્ણ આવ્યા છે, પણ આ ભરી સભામાં એને મળવું કેમ? એક બીજાની સાથે વાતો કરે છે, એના બાલ્યકાળથી માંડી અને ભગવાન કૃષ્ણના ગુણગાન ગાય છે, સત્સંગ કરે છે. ખબર નથી, પણ એવા જ સમયે બે જણા બેઠા હતા અને દ્વારને ખખડવાનો અવાજ આવ્યો. શિલુભાઈએ વિદુરને કહ્યું કે અત્યારે દ્વાર કોણ ખખડાવતું હશે? વિદુરજીએ જોયું કે દ્વાર કોણ ખખડાવે છે. ઊભા થયા, ઊભા થઈને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ, ભગવાન ચતુર્ભુજ નારાયણ વિદુરજીને દર્શન આપે છે.
શંખ ચક્ર કદાક પદ્મ વનમાળાથી શોભાયમાન પરમાત્મા ચતુર્ભુજના દર્શન વિદુરજીએ કર્યા. હર્ષાવેશની અંદર આવેલા વિદુરજી ભૂલી ગયા કે આંગણે આવનાર મહેમાનનું સ્વાગત પણ કરવું જોઈએ. સ્વાગત કર્યું નથી, ભગવાનની સામે એકી ટસે જોઈ રહ્યા છે. સ્વાગત કરવાનું ભૂલી ગયા છે. હર્ષાવેશની અંદર છે. ભગવાન જાતે ઘરમાં પ્રવેશ કરે છે. વિચાર કરો કે જ્યાં પરમાત્માની ભક્તિ અખંડ હોય છે ત્યાં ભગવાનને કોઈ વસ્તુની જરૂર હોતી, પદાર્થની જરૂર હોતી નથી. વિદુરે દરવાજો તો ખોલ્યો, પણ આમંત્રણ આપો, આવો, બેસો, પીવો પાણી, આ બધું જ ભૂલી ગયા. ભગવાને સ્વયં વિદુરના ઘેર આસન લઈ અને પોતે બેઠા છે. વિચાર તો કરો કે ભીષ્મ પિતામહ જેને જમવા માટે આમંત્રણ આપતો હોય, દ્રોણ ગુરુ જેને જમવા માટે આમંત્રણ આપતા હોય, દુર્યોધન શકુની હોય કે કંસ હોય એટલે કર્ણ હોય, આ બધા જમવા માટે તૈયાર ઉભા હોય કે શું જમશે, શું જમશે, ક્યાં જમશે, કોના ત્યાં જમશે. એ બધાયના મેવાનો ત્યાગ કરી અને પરમાત્મા એક ભક્તના ઘરે આવે છે. અને એવો ભક્ત છે કે ગંગા કિનારે બેઠો બેઠો હરિનું સ્મરણ કરે છે, બાકી કાંઈ કરતો નથી. સ્વયં ભગવાન પોતે પધાર્યા એટલું જ નહીં, એ પોતે ત્યાં બેઠા. ક્યાં? પોતાનું આસન પોતે લઈને બેઠા. નહીં તો આપણે કહીએ ને કે આવ નહીં આદર નહીં, નહીં નયનો મેં ને વો ઘર કભી ન જાયો કંચન બરસે મેં. તો અહીંયા નથી આદર, નથી આવ, પણ ભક્તના હૃદયની અંદર પરમાત્મા નિવાસ કરે છે. અને એટલા માટે જ એ ભક્ત પરમાત્મા બે એકાકાર થઈ જાય છે. પછી ભગવાનને પણ ભક્તના કોઈ પણ આશ્વાસનની જરૂર નથી રહેતી. શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. શુકરે પંડિત ને કાજી એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તમારી. એ દિવાલા કેળા લાવ્યા તમારી. ચાલ કાઢીને ઘર કાઢીને ચાલ ખવડાવી, તોય ન જોયું જાગી વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એ દિયામાં શુકર પંડિત ને કાજી. એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. એ વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી. ભગવાન પ્રવેશ કરે છે, બેસે છે આસન લઈ. સુલભાઈ કીટસે જોઈ રહે છે. ભક્તિની એક આ પરમ સીમા છે, ચરમ સીમા જેને કહી શકાય કે ભક્તની રાહ ભગવાન સ્વયં જોવે છે. મનાવવા માટે ભગવાનને ઘણી પ્રાર્થના કરીએ, પરમાત્મા માનતા નથી. ઘણી પૂજા કરીએ, પરમાત્મા સ્વીકાર કરે ન કરે ખબર નથી. પણ એક ભક્ત એવો છે આ વિદુર, પરમાત્મા જેના ઘેર સ્વયં પધારે છે. કારણ કે ભગવાન વિચારે છે કે જે મારા વિદુરે અન્યાયથી જે દ્રવ્યનું સેવન કરે છે, એવા આ કૌરવ કુળના પરિવારજનો મને જે જમાડે છે, એ મારો ભક્ત જો નથી જમતો તો એનું હું કેવી રીતે જમું?
યમુના નદીને કાંઠે જે તાંજળદાની ભાજી હોય એ ભાજીને લઈ લે, તાંજળદાની ભાજીને લઈને એને બાફે અને બાફ્યા પછી ફક્ત તાંજળદાની ભાજીનું જ સેવન કરે અને મારું ભજન કરે, તો હું એના ઘેર ન જઉં તો કોના ઘેર જાઉં? સંસારના બધા જ સંયમો કરતા તમે જોજો, જીભનો સંયમ બહુ અઘરો છે. ખબર છે કે અહીંયા ભોજન પીરસવાનું છે, જે જગ્યાએ કથામાં ગયા છીએ ત્યાં બપોરનું સાંજનું ભોજન છે, જઈએ ને તો એ રોડ ઉપરથી નીકળીએ, નવા નવા સુગંધો આપણને આવે છે ત્યારે એમ તો થાય એકાદ બે બટકા મારી લઈએ, પણ પછી પાછો તરત વિચાર આવે કે ના હો, સૌથી વધારે કદાચ જો આ સંયમ રાખવાનો હોય તો એ જીભમાં રાખવો પડે. મોટામાં મોટો સંયમ છે. દુર્યોધને બાંધ્યું બાંધવાનો હુકમ કરે. વિચાર તો કરો, ભગવાન ક્યારે વિદુરની ભાજી આરોગે છે? ભગવાને કીધું ને કે દુર્યોધનને કીધું તારી અનાજ જો હું ખાઉં ના તો મારી બુદ્ધિ બગડે. અન્નમ રસાદ રસાદ બલમ, ગુજરાતીમાં કહીએ તો અન્ન એવો ઓડકાર, ગમે ત્યાં ખવાય નહીં, ગમે તેવું ખવાય નહીં, ગમે તે રીતે ખવાય નહીં. કારણ કે શરીરનું પોષણ કરવાનું આ પોષક તત્વ અન્નમાં છે અને અન્નમય આ શરીર છે. આ કોષ બધા અન્નથી બને છે અને જે દિવસે દૂષિત અન્ન આવે સમજી લો દૂષિત મન થવાનું ને થવાનું. આ કથાનો મર્મ આપણને સમજાવે છે. दुर्योधन का मेवा त्याग्या, साख विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. ભગવાને સ્વયં કહ્યું કે હે દુર્યોધન, તારું જો ખાઉં ના તો મારી બુદ્ધિ બગડે. વિચાર કરો, ભગવાન હોવા છતાં એને લાગે છે કે મારી બુદ્ધિ બગડે. સત્ય કહેતા સંપન્નની શરમ પણ નડે નહીં, એનું નામ ભગવાન. દુર્યોધન ભગવાનને બતાવવા માટે 56 ભોગ ધરે, પણ 56 ભોગ ભગવાન ખાતા નથી. વિચાર એક બીજો એ આવે, બંને ભક્ત યુગલ ભગવાનની રાહ જોવે છે કે પરમાત્મા આટલી બધો વૈભવ છોડીને અમારા ઘેર ન આવે. નીકળતા વિદુરજીએ સુલભાને કહ્યું કે પોતે ભગવાન જ્યારે મહેલમાં જતા હતા, ચોગરદમ મેદની હતી, ભગવાનનો રથ વચમાં ચાલતો હતો અને એવા સમયે મને થયું ભગવાન મારી સામું જોવે અને મને સતત વારંવાર થતું ભગવાન મારી સામું જોવે અને અચાનક મારી અને એની દ્રષ્ટિ એક થઈ ગઈ અને એને મને સંકેત કરી દીધો હતો કે કાકા હું તમારા ત્યાં જમવા આવવાનો છું. સુલભાઈ એમ કે તે વાત બરાબર છે, તમે કીધું એ વાત તમારી સાચી છે, પણ એ તમારી લાગણી છે, તમારી ભક્તિ છે અને ભક્તિની અંદર ભગવાન હંમેશા નજીક લાગે છે. વાત બરોબર છે, પણ આ તો શું કરવા માટે આવ્યા છે? તો કે વિષ્ટિ કરવા માટે આવ્યા છે. કોનો પક્ષ લઈને આવ્યા છે? તો કે પાંડવોનો પક્ષ લઈને આવ્યા છે. જ્યાં બળવાન ભીમ છે, ગદાધારી જેને કહી શકાય, જે ધર્મની મૂર્તિ છે, ધર્મરાજ યુધિષ્ઠિર જેને કહી શકાય, જેવા અર્જુન છે, ગાંડીવની અંદર એમ કહેવાય છે કે એનો જોટો પૃથ્વીમાં ક્યાંય જડતો નથી, એવા અર્જુનની સાથે ભગવાનની મિત્રતા છે અને મિત્રતાના દાવે ભગવાન વિષ્ટિ કરવા માટે, સમાધાન માટે બે ભાઈઓની અંદર તકરાર ન થાય, ઝઘડાઓ ન થાય અને હવને હવનો ભાગ મળી જાય એટલા માટે ભગવાન આવે છે. સુલભા કે બધી વાત તમે સાચી કરો છો, બરાબર છે, પણ ભગવાન આપણા ત્યાં આવે નહીં. અને ભગવાન આવ્યા પણ ખરા, બેઠા પણ ખરા. બેઠા ને આ બંને જણા ભગવાનને જોયા કરે છે. બપોરનો ટાઈમ છે અને છેવટે ભગવાને કહેવું પડ્યું કે કાકી ભૂખ લાગી છે. કાકી હવે ભૂખ લાગી છે. તો વિચાર તો કરો, ત્રિભુવનનો જેને કહેવાય સ્વામી, આખા જગતનું પોષણ કરવા વાળો જ્યારે જન્મ ધારણ કરી પૃથ્વી ઉપર આવે અને ભક્તના ઘેર આવીને એમ કે મને ભૂખ લાગી છે, અને એવા સમયે પોતે જેનું સેવન કરતા હતા, આમ કે એ ખવડાવવાનું એને ખવડાવે નહીં અને ન ખવડાવવાની વસ્તુ હાથમાં આપે, કેળાની છાલને એના હાથમાં આપે, કેળાના ગલ કાઢીને બહાર મૂકી દે. આવી વાત આપણા ભક્તજનો પોતાના ભાવની અંદર વ્યક્ત કરે છે. સૌથી વધારે કોઈ સાત્વિક ભોજન હોય તો એ તાંજળ જો છે.
એમાં વિકાર ના આવે. તમે ખાઓ ને એટલે એમાં વિકારો હોય ને હોય. સત્વ, રજસ અને તમસ આ 3 પ્રકારના વિકારોમાં તમે જેવું ભોજન કરતા હોય એવા વિકારો તમને આવે.